સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રી મોટું નિવેદન સામે આવ્યું છે. વોર્ડ નંબર 7 કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વોર્ડ નંબર 7 કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ વિપક્ષના નેતાઓએ મોટી ચેતવણી આપી છે. વહેલી સવારે જાગે એટલે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીને સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય તેમ જણાવ્યું. પણ તેમણે નક્કી કર્યું છે કે એક-એકને સીધા કરી દઈશ. તેમણે વધુમાં જણાવ્યું કે લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર. 45 વર્ષના ઉપરના એ લોકોએ કોંગ્રેસનું થોડું ઘણું શાસન જોયું હશે. 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ તો કોંગ્રેસનું દુશાસન જોયું હશે. સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર લુખ્ખા અને ટપોરિયાના નામથી ઓળખાતું હતું. ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે 200 સીટો પર જીત થઈ ગઈ છે. જેણે ભર્યા પ્રચારમાં નીકળ્યા અને લોકોનો આવકાર ન મળ્યો. ગામડાઓમાં નો એન્ટ્રી થઈ એટલે બીજા 520 ખરીદી પડ્યા. ગઈકાલ સાંજ સુધીમાં ભાજપની 720 સીટ ઉપર વિજય હાંસિલ થઈ ગયો છે. હવે 1000 કિલોમીટરનો રોડ બન્યો હોય, આમાંથી કેટલા લોકો એવા છે કે જેને પોતાનું ઘર પોતે બનાવ્યું છે? હાથ ઊંચા કરે ખાલી. બાકીના લોકો આજુબાજુ વાળા અંતર હોય, પોતે બનાવ્યું હોય, પોતે ખરીદ્યું હોય, એવા લોકો હાથ ઊંચા કરે. મારે આજે તમને સૌને સવાલ પૂછવો છે કે તમે ગમે તેટલા મોંઘું ઘર બનાવ્યું હોય, શું તમારા ઘરમાં કોઈ દિવસ નળ નથી બગડ્યો? જરાક જોરથી બોલો બધા. શું તમારા ઘરની અંદર કોઈ દિવસ ટ્યુબલાઇટ કે બલ્બ નથી બદલાવવો પડ્યો? શું ભારે વરસાદ આવે તો તમારી અગાસીઓ ઉપર કોઈક વાર જામ થઈને પાણી નથી ભરાયું? શું તમારા ઘરનો કલર 2, 5, 7 વર્ષે નથી ઉતર્યો? તો તમે શું કરો છો? શું કરો છો? એટલે ભાઈ, કામ કરો ત્યાં રિપેરિંગ તો આવવાનું જ છે. તો આ સુરત મહાનગરપાલિકાનું કામ ખૂણે ખૂણે થતું હોય તો શું નાની મોટી તકલીફ કોઈ દિવસ ના પડે? ભાઈ, પડે કે ના પડે? જેને સમજ પડતી હોય મારી જોડે હાથ ઊંચો કરીને કે પડે કે ના પડે? હવે રોડ પર ક્યાંક નાનો ખાડો પડ્યો હોય અને ખાડો ના પૂરીએ ને તો આપણી ભૂલ કહેવાય. પણ ભારે વરસાદ પડ્યો હોય ને કઈ ખાડો પડી ગયો અને અહીંયાથી કોઈએ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ફોન કર્યો અને એ કાર્યકર્તા પોતાની એક્ટિવામાં પેટ્રોલ બાલીને કોર્પોરેટર સુધી પહોંચે, એ કોર્પોરેટર મહાનગરપાલિકામાં જઈને ફોલોઅપ કરે અને રોડ બનાવરાવે, એ સારું કે ખાલી દરરોજ સવારે ઉઠીને મોબાઈલ ફોન લઈને ખાડામાં બેસીને પાણીમાં બેસીને વિડીયો બનાવીને 10 રીલ બનાવે, એમાંથી એક રીલ જે લાગતી હોય સારી એ તમારા સુધી પહોંચાડે, એ સારું કે કામનો નિકાલ લાવે? એ સારો કામનો નિકાલ જોઈએ કે દરરોજ સવારે જાગીને માત્ર પ્રશ્નના વિડીયો બનાવીને આખો દિવસ ચારે તરફ ફરીને કતારગામ વિસ્તારમાં કોઈ અડધો માલ વધારે બનાવ્યો તેની તોડ પાડે? એ ચાલે? કોણ ચાલે ભાઈ? આ અડધી રાત્રે તમારી જોડે આ આટલા વર્ષથી કોનો દિલનો સંબંધ છે ભાઈ? અડધી રાત્રે જગાડીને તમે કોઈને ખકડાઈને કહી શકશો તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કહી શકશો. એનું કારણ શું છે? એનું કારણ એકમાત્ર છે, કારણ કે એના ઉપર તમારો પૂરેપૂરો હક છે. એમ જ તમારી જોડે અમારા દિલના સંબંધ હોય તો અમારો બી તમારી જોડે એટલો જ મોટો હક છે. ગુજરાતની જનતા, ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દેશ નહીં દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે. અહીંયા બેઠેલામાંથી 80% લોકોનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ને તેના પછી જ થયો હશે. તમે બધા પોતપોતાના પરિવારમાં વડીલોને જઈને પૂછજો.